વિનંતી કરીશ મનોજભાઈ રમેશભાઈ ચિંતાનું સ્વાગત કરો આપણા નાના સમાજનો ગૌરવ અને જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી વિશેષમાં થોડા હાથ પાડવું લોક રાખવો છે ને તો 7/12/2025 ના રોજ સમગ્ર જેમ ગુજરાતનો ઠાકોર સમાજ ભેગો કરવાનો છે. એક ઠાકોર એક રિવાજ આખા ગુજરાત. પાટણમાં રિવાજી હોય, બનાસકાંઠામાં રિવાજી હોય, વલસાડ વાપીમાં રિવાજી હોય. આખા સમાજનું ચુસ્ત બંધારણ બનાવવાનું છે. લગ્નમાં ખોટા ખર્ચા બંધ, મરણમાં ખોટા ખર્ચા બંધ, જન્મદિવસ ને બર્થડે એકણું પૂછડું કેટલાય વિના હળા આપણી સમાજનો છે બધા નાબૂદ કરી 5 મુદ્દાનો કાર્યક્રમ કરવાનો છે. ફક્ત 5 મુદ્દા. એ 5 મુદ્દા સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ પાળે એ નાણાંની બચત કરી અને તમામ રકમ તમે તમારા દીકરા અને દીકરીને ભણાવવા માટે વાપરો. 10 વર્ષની અંદર જો ક્રાંતિ ના આવી જાય, બધા કલાકારો મોજ કરાવવાના છે, સોખાજીના લાડવા આપણે ખાવાના છે. અને બાબાભાઈ આજે આ ધરતી ઉપરથી એવી જાહેરાત થવાની છે કે જિંદગીમાં તમે વિચારી નહીં હોય, ભવિષ્યમાં કોઈ કરી નહીં શકે. શિલાલેખ મારી દેવાનો સાહેબ. ઓલી પછી બેનીબેન ઠાકોર સમાજને શિક્ષણ માટે પાટણમાં ભેગું થવાનું દૂર કરી નાખો છે આખું. ભાષણ બંધ શિક્ષણ નો અમે બધું પૂરું પિક્ચર કર. આપણે સરસ્વતી તાલુકાનું વાયલ ગામ છે તનુભાઈ, અને વાયલ ગામની અંદર એક 7 વર્ષની દીકરી હતી, એનો બાપ ગુજરી ગયો હતો. એની મમ્મી છૂટક મજૂરી કરી અને દીકરીને ભણાઈ. અને એના જે શિક્ષક હતા બાબુભાઈ રબારી, એમને આખી શિક્ષકોની ટીમ ભેગી થઈ અને એ દીકરીને સાયન્સ સુધી પહોંચાડી. અને સાયન્સમાં પાસ થયા પછી દીકરીએ ઓનલાઈન ફોરમ ભર્યું તો ગોકુળ યુનિવર્સિટી સિદ્ધપુરમાં એની એડમિશન સિલેક્શન થઈ. મેં મનોજભાઈની વાત કરી, મંગાજીની વાત કરી તો 11,000 રૂપિયા મેં ગાઢ્યા, 11,000 રૂપિયા મંગાજી ગાઢ્યા, 11,000 રૂપિયા ડોક્ટર સાહેબે ગાઢ્યા, 11,000 રૂપિયા વિદેશી આવ્યા અને 11,000 રૂપિયા અમારી સદારણ સેવા સમિતિની આખી ટીમે અને એટલા પૈસા તેને અમે ત્યાં હાલવા ગયા. અને રસ્તામાં મને યાદ આવ્યું, બોલા બાબાભાઈ ફોન તો કરી દો. બાબાભાઈ કે આખા વારના થોડી કેટલા હવાલા કે તમારા 51,000 રૂપિયા રહ્યા એને મોબાઈલ ને કપડા લેવા આલો બધા અને આખી ફી બાબો ભરવાડ ભરી લેતો. એ દીકરીને 1.5 લાખ રૂપિયા ભરીને એડમિશન થયું. ફેર પાછા અમે જતા હતા ગોળાલ ગામનું જોગણી માતાના મંદિરમાં બધે લાગવા બાબાભાઈ બધા. તો દીકરી બિચારી રોડ ઉપર થાળીમાં વાટકી મૂકી કંકુ ચોખા લઈને રોડ ઉપર તિલક કરવા ઉભી રહી. અને મને તિલક કર્યું, બાબાભાઈને તિલક કર્યું. મને એમ થઈ ગયું કે પહેલા વારના ભરાઈ ગયા છે, બીજા 4 વારમાં ફેર ડખો ઉભો થાય. બાબાભાઈ પદમાં કીધું અમે દુબઈ કે અમેરિકા કે તો ફરવા જો 20-25 લાખ નથી વાપરી નાખતા કે વાપરું છું તમે ઠોકી ગાલો દીકરીના પોસવટના પૈસા કુટ જાય. એ વાયર ગામની દીકરીની 5 વર્ષની ફી બાબાભાઈ ભરી. અભિયાનમાં તમારા આગળ અમારે પૂરું પડે એમ નથી અને આગળ તો કરી કેમ નથી. અને આપ સૌનું વિનંતી કરું છું, ઉતાને દાતાને બાબાભાઈ ખૂબ મોટી જાહેરાત કરવાના છે, પછી કલાકારો મંચ કરાવવાના છે, એની પછી આપણે બધા ભેગા થઈ સુખ શાંતિ લાડવા ખાઈ અને મેળવવાનું છે. સૌને આ વાત ગમી? 7 વાગે આવશો? બસ સદારામ બાપુની ધન્યવાદ. આપણે બધા
51,000 રૂપિયા શાંતિજી ચલાવી સરપંચ નેહરાપુરા। હવે હું આરબેરાજે ઝડપથી આવજો બરાબર। પછી આ જાહેરાત કરી આપણે તમને કે 5100 ભરતજી શાખાથી બાવશી અને શંકરજી જોરાપુરા। આયા તમે આપણે પાટણ નગરપાલિકાની 100% ગ્રાન્ટ સ્વીકારતી નથી, પરંતુ 70 અને 30% પ્રમાણે ગ્રાન્ટ થાય છે। એટલે 20% ગ્રાન્ટ કિરીટભાઈ એમની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આપણા લોકો માટે આપી છે। ખૂબ ખૂબ આભાર। હવે આપણે અહીંયા તેને તાળીની ફોટા માંગી આભાર કૃષ્ણકો ભાઈ કિરણજી આવી જજો જલ્દી। આજે લંગરજી આવો પ્રમુખ સાહેબ આવો यानी रे आवाज आता हो लंगर की आवाज आता हो हमें आई भाव दरेक આગેવાન વિક્રમભાઈ આવો ભાઈ કંજુ સાહેબ દરેક હાથ ઊંચા કરી અને આ બધાને વધાવશો। દરેક હાથ ઊંચા કરો સાહેબ। આ સમાજની શિક્ષણની ક્રાંતિ, આરોગ્યની ક્રાંતિ, દરેકને રોજગારની ક્રાંતિ, આજ આ મીડિયાનો સંદેશ ઘર ઘર જન જન સુધી જવો જોઈએ। આજ ગુજરાતમાં પાટણની ધરતી ઉપર જે આ વિચારો રજૂ કર્યા એ ગુજરાતમાં જન જન ઘેર ઘેર સુધી જવા જોઈએ। નવગણજી તું આગે બોલો આ તમારો કામ અભિનંદન। આટલી મારી વાત મારી રજૂઆત તમે સાંભળી તે બદલ દીકરીઓ માતાઓ દરેક સમાજના અગ્રણીઓને મારા રામ રામ। જય સદાનંદ બાપા, જય વાડીલાલ બાપા। હું વિનંતી કરીશ મનોજભાઈ રમેશભાઈ ચિંતાનું સ્વાગત કરો। આપણા નાના સમાજનો ગૌરવ અને જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી છે। આ ઠાકોર સમાજના દીકરા તરીકે હું પણ જાહેરાત કરું છું કે બાબાભાઈ તમારે ગમે ત્યારે ગમે ત્યાં જરૂર પડે તો અડધી રાતે યાદ કરજો। જીવ આપવો પડે તો જીવ આપી દઈશું। તમે અમારા સમાજ માટે આટલી ચિંતા કરતા હોય તો અમારી પણ ફરજ પડે છે કે જ્યારે જ્યારે તમારે જરૂર પડે અડધી રાતે અમે ઉભા રહીશું। એવી આ તમારી સાક્ષી આપણે વચન આપીએ છીએ। મને કહેતા બહુ ગૌરવ થાય છે કે ઐતિહાસિક નગરી પાટણની ધરતી અને જે પાટણની ધરતી જે પાટણને વસાવ્યું એ વજરાજ ચાવડાએ વસાવ્યું અને અહિલ ભરવાના નામ પર જેને અહિલપુર પાટણ કહેવામાં આવ્યું એ આજે એ વર્ષોથી અહિલપુર પાટણની જે સ્થાપના થઈ ત્યાંથી માંડીને આજે જ્યારે એક કુવાભાઈ ભરવાડે એ અહિલપુર પાટણ આખું હોય એવું દેખાય છે। તો ફરી એક વાર જોરદાર તાળીઓના પ્રથમ કેટલો વધારે हेलो भाई स्टेज पर तमाम स्टेज विनती है બધા ગુજરાત બસ એટલું જ કહીશ કે બાબાભાઈનો ખૂબ ખૂબ આભાર કે જે અમારા સમાજ માટે આટલું યોગદાન તમે આપ્યું। સાથે અમારા મનીષભાઈ અને નવગણજી એમની આખી ટીમ એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે સમાજની દીકરીઓ માટે આટલું સુંદર આટલું મહત્વ કર્યું પગલું આ લોકોએ ભર્યું। એટલું જ કહીશ કે જ્યારે લાઇબ્રેરીનું ઉદઘાટન થયું ત્યારે ભગવાનજીએ મને કીધું હતું વચન આપેલું ભાઈ ટૂંક સમયમાં બહુ મોટું આયોજન અમે કરવા જઈ રહ્યા છે। આજે થઈ ગયું
એમાં મોટા ભાગનો ફાળો અમારા બાબા વી આપ્યો હોય બધા ખૂબ ખૂબ આભાર હરીશભાઈ તમારા મિત્ર છે બહુ જૂના મિત્ર છે મારા કોડિયાર મારા કડું છે અને વધારે કંઈ કહેવું નહીં પણ એ વખતે પણ મેં કીધું કે ભાઈ આપણી દીકરીના સંકુલ માટે કંઈ પણ મારી જરૂર હોય તો હંમેશા તમારી સાથે છું અત્યારે વધારીને 4 લાખ રૂપિયાની જાહેરાત કરું છું અને વાહ વાહ મેં આજથી લગાવ ભાઈ મારું પોતાનું ટ્રસ્ટ ગ્રેસપુરા ટ્રસ્ટ પર મેં ટૂંક સમયમાં એનું એનાઉન્સ પણ કરવાનું છું અને બહુ મોટું ફંક્શન પણ કરવાનું છું આ ટ્રસ્ટ દ્વારા આપણા સમાજમાં શિક્ષણની વાત સાથે દરેક સમાજને આ ટ્રસ્ટ દ્વારા જે પણ મદદ થઈ શકે તે મદદ અમે લોકો કરીશું અને અહીંયા તેજલબેન આવ્યા છે અમારા સરોજીબેન આવ્યા છે ગબ્બરભાઈ અર્જુનભાઈ એસબી હિન્દુસ્તાની ટીમ અમારા રાહુલ ભત્રીજો અમારા લખનભાઈ અમારા દિગ્વિજયભાઈ કવિરાજ જેમ કે સમય બહુ થઈ ગયો છે બધાનો ખૂબ લાગી છે તમે તો આખી રાત લાગે છે બોલો કાલે દિવસ વાળી પ્રોગ્રામ હતો અમારી મોટા અમારા રાપર મોટી એડ્રેસમાં તો તે વરાતરી ખેલજો 4 વાગે ઉઠ્યો 7 વાગે નીકળ્યો અહીં આવી ખાધું પીધું કશું નહીં તમારી જેમ જ છું પણ આ જાગવાનું કારણ એક જ છે કે આપણા સમાજને જગાવવું છે કેમ કે ઉદાહરણના વ્યક્તિને પણ હવે આપણા સમાજને જાગવાનો સમય થઈ ગયો છે હોમ કે આપણે હોમ વાળું નથી એટલે બસ આવો સપોર્ટ હંમેશા આખો સમાજના દરેક આગેવાનના વચ્ચે જીવનમાં કોંગ્રેસ હોય ભાજપ હોય દરેક પક્ષના લોકો આપણા સમાજના ભેગા થયા ખૂબ આનંદ થયો કે ભાઈ આવું થવું જોઈએ આપણા સમાજમાં અને થયું હંમેશા હું એટલું કહીશ કે પક્ષપાત કર્યા વગર આપણે એક થઈ રહેવાનું છે બસ બોલો ભાઈ અહીંયા અમારા સદારામ સભ્યની એક ફરમાઈશ છે કે થોડું તો ગાવું પડશે અરે ગાવાનું સમય ભૂખ લાગી ભાઈ એક ખાલી એક song. એક song. બીજી જાહેરાત કરી શકો અહીંયાથી ભાઈ કે કોઈ ત્યાં સૌથી પહેલા લાઇબ્રેરીના ઉદ્ઘાટનના જરા કઈ ગયા હતા કે 1,51,000 રૂપિયા ભૂમિપૂજન કરેલા બાદ એમને તાળીઓથી ખૂબ ખૂબ વધાવો અને મંદિરની વિનંતી કરું છું ભાઈ હવે ઝડપથી સ્ટેજ ચાલી કરું છું ભાઈ શાંતિ રાખજો ભાઈ મિત્ર ભાઈ શાંતિ રાખો નીચે વળો બોલો સદારામ બાપાની ભૂખ તો લાગી છે પણ હવે થોડીક વાર કારણ કે સમાજના આગેવાનો ઘણા હતા એક વાર થોડા ગણગડિયા તો બોલતા હશે બોલો જોરથી સદારામ બાપાની એક ઉપરથી અવાજ નહીં આવતો વિક્રમભાઈ બોલો સદારામ બાપાની મંચ ઉપર સમાજના આગેવાનો સમાજના ધારાસભ્ય સંસદ સભ્ય તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના પ્રમુખો સંતો સદારામ બાપુને ત્યાંથી દાસ બાપુ સંતો ભુવાજીઓ ઓબીસી સમાજમાંથી અમારી રબારી સમાજમાંથી ભરવાડ સમાજમાંથી જે પાટણ આજુબાજુના આગેવાનો આવ્યો હોય સૌને હું ભાવભાઈ ભરવાડ આવકારું છું આ સમાજ ક્ષત્રિય સમાજ જે ગરીબેલ આપવા વાળો સમાજ જેને અત્યાર સુધી દરેકના આપ્યું જ છે આ ભોળો સમાજ સમાજે અત્યાર સુધી આ ખમીર વંતી પ્રજા ક્ષત્રિય ઠાકોર સમાજ જે દરેક માટે ગાયો માટે
આજે ગામે ગામ પાયા ઉભા છે એ જ આ ક્ષત્રિય સમાજ છે. અમે ઠાકોર ભરવાડ છે રબારી. આજે આપણે પાટણની ધરતી ઉપર આજે પાટણ અઢીલપુર પાટણ જ્યાં આપણે બધા સૌ ભેગા થયા છીએ તો મારે તો એટલું કહેવાનું કે પાટણ એ પાંચે જિલ્લા કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા એનું એક હબ છે. આજ નવઘણભાઈએ વિનયસિંહ મંગાજી ડેર ડોક્ટર સાહેબ જે યજ્ઞ ઉપાડ્યો. મારી વિચારધારા દરેકની ટેન્ડન્સી આઈડિયોલોજી અલગ અલગ હોય છે, દરેકની વિચારધારા અલગ અલગ હોય છે, પણ મારી વિચારધારા હું આજથી વર્ષોથી ઠાકોર સાથે મોટો થયેલો છું. મારા મિત્રો અટલ બી ઠાકોર જ હોય છે. આજ મારા સમાજના બી કહેતા હશે કે ભાઈ આ 60 ને 80% ઠાકોર જ છે. પણ હું સમાજને કહેવા માંગુ કે અમને જે યજ્ઞ મારી વિચારધારા જ્યારે હું એમને ફેસબુકમાં ઇન્સ્ટામાં ફોલો કરતો હું સમાજ માટે કંઈક કરી છૂટવા માંગતો હતો. મારી આઈડિયોલોજી મારી વિચારધારા કે જ્યારે મળશે ત્યારે બાબાભાઈ પોતે સાથે અત્યાર સુધી મંદિરમાં દાન આપ્યું, લગ્નો કરાયા, સમૂહ લગ્નો કરાયા, દીકરીઓ પરણાઈ, દીકરીઓ ભણાઈ, પણ કોકના દ્વારા મને એવો વિચાર આવ્યો કે કોકના ખભે બંદૂક ફોડશું તો કોક શું કરશે? નવઘણભાઈ કયો રોટલો ચાલશે, કયો રોટલો શેકાશે, બસ એની આ સમાજની મને ચિંતા થઈ. એટલા માટે મેં જાતે મને આમની વિચારધારા ગમી. એમને મારી ઉપર પ્રપોઝ મૂક્યું કે અમે આવું એક કામ ભગીરથ કરવા જઈ રહ્યા છીએ પાટણમાં. આજ 35-40 વર્ષથી પાટણમાં એક કન્યા છાત્રાલયની અમારે ભૂખ છે. અમારો સમાજ હવે શિક્ષણની ભૂખ ઉભરી છે. આજે પાટણની ધરતી ઉપર આપણે બેઠા હોય, દીકરીઓ બેઠી હોય, મા બાપ બેઠા હોય, સમાજના આગેવાનો બેઠા હોય, સમાજના સાધુ સંતો બેઠા હોય. આ આગેવાનોએ રાત દિવસ મારા દશરથજી હોય, નંદાજી હોય, જ્ઞાનીબેન હોય, ચંદનજી હોય, અમૃતજી હોય, સમાજના બંને પક્ષની પાર્ટીએ એક વિઝન લઈ અને દરેક માટે જે કરવું પડે કરી છૂટવાની ભાવનાથી આજે એમના ચંપલ ઘસીને પણ સમાજનું કામ કર્યું છે. તો હું એમને બિરદાવું છું. હું સમાજને કહેવા માંગુ છું કે આજે મેં આ લોકોને કહ્યું કે મારે તો એક નક્કર પુરાવા, સમાજ જોડે વાતો બહુ થઈ, ભાષણો બહુ થયા, આજે તો તાળીઓ પાડી પાડીને હાથના વેઢાઈ દુખાય છે. પણ નક્કર પુરાવા હોય, નક્કર આઈડિયોલોજી હોય તો સમાજ માટે બાબા ભરવાડને કપી જવાનું થાય તો બી કામ કરવું છે. મેં આ લોકોને 2,51,00,000 નું દાન આપ્યું, ભૂમિ દાન હતું. પણ હું સમાજને કહેવા માંગુ છું કે આ રથ ફરે છે. હું સમાજને પહેલા બી કહ્યું હતું. આજ મારી વડા કાંકરેજની ટીમ ઉભી હોય સામે અને સાંભળતી હોય. હું પોતાના બાપુ ત્યાં બોલ્યો હતો કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે આપશે તે. પણ બાબાભાઈ ભરવાડનું જે 3.5 કરોડનું જે પાયાથી માંડી અને અધોતક જે દીકરીઓ માટે બધી જ વ્યવસ્થા, બધી જ સેવા કરવા માટે જે કરવું પડે, પાટણથી ત્યાં દૂર યુનિવર્સિટી જવાનું તેમના માટે બસો, એમના માટે ડ્રેસ કોડો, દીકરીઓ માટે સિક્યુરિટી. હું બાબા ભગવાન હું વચન આપું છું સમાજને કે કદાચ આ પાઘડી પહેરાઈ છે તો આ પાઘડીનું ઋણ નહીં જવા દઉં.
કદાચ નવઘણની ચિંતા છે, મોતીની ચિંતા છે, મંગાજી ખાવાનું મૂકીને બેઠા છે, પણ હું સમાજને કહેવા માંગુ છું, બધી ટીમને કહેવા માંગુ છું, ચિંતા કરતા નહીં. બાબો ભરવાડા કન્યા સાતલાલ લઈને પૂરી કરી આપશે. હું કહેવા માંગુ છું નવઘણજી, કનુભાઈએ 11 આપ્યા, જેની બેને 5 લાખ આપ્યા, સમાજના દરેક આગેવાન બોલ્યા હોય, તમે જે ઉઘરાયા હોય, પછી હોસ્ટેલ ચલાવી તો પડશે ને. હે? આ પૈસા તમે એકય મુહૂર્તમાં વાપરતા નહીં, હું પોતે એકલો પૂરું કરી આપીશ. અને તમને કહેવા માંગુ છું કે આ જેટલા પૈસા આવે એ સમાજની હોસ્ટેલમાં જે ખર્ચો થાય એના માટે જમા રાખજો. આ સમાજ જેને જેને આપ્યું છે હિસાબ સદારામ બાપાની જય. આજે દીકરીઓ માટે એક પાટણ એ મૂળ મથક છે ઉત્તર ગુજરાતનો. તમામ યુનિવર્સિટી બધી આવેલી છે, પણ પાટણની અંદર એની જે પણ ગ્રેજ્યુએશન થયા પછી એની પરીક્ષા આપવાની હોય તો પાટણમાં જ હોય છે. એવા પાટણ મથકમાં આજે સદારામ કન્યા હોસ્ટેલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે અને સમગ્ર 18 આલમે અહીંયા આવી અને ખૂબ સમર્થન પૂરું પાડ્યું છે. એમાં અમારા બાબાભાઈ ભરવાડ દીકરીઓની કન્યા હોસ્ટેલમાં સદારામ કન્યા હોસ્ટેલના નિર્માણ અર્થે 2,51,00,000 રૂપિયામાં દાન આપ્યું છે. એમની સાથે સમગ્ર દાનવીર દાતાઓ એમને પણ ખૂબ મોટું દાન આપ્યું છે. અને જ્યારે હોસ્ટેલ બનવાની છે ત્યારે દીકરીઓની હોસ્ટેલ અંદર હશે, કેન્ટીન હશે, લાઇબ્રેરી હશે, ઉપર જીમ પણ હશે. અને સમગ્ર ઉત્તર ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ આજે મળી અને દીકરીઓને આશીર્વાદ આપ્યો છે કે દીકરીઓ તમે ભણવામાં ધ્યાન રાખો, તમારી સાથે તમારું પૂરેપૂરું પીઠ બળ પૂરું પાડવા માટે સમગ્ર ઉત્તર ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ તમારી સાથે છે. સમગ્ર ખૂબ ઉત્સાહભેર આજે ચોખાજીના લાડવા પણ હતા. તમારા 5,000 કરતો વધારે ક્ષત્રિય ઠાકોર સમાજ અને 18 આલમમાંથી આશીર્વાદ આપવા માટે આવ્યો હતો. બધાનો હું હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બોલો સદારામ બાપાની જય. હું મંગાજી ઠાકોર, ગામ ડેર, તાલુકો જિલ્લો પાટણ. હું એક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલો છું અને અમારી સદારામ સેવા સમિતિનો એક સભ્ય છું. જય માતાજી. આજે પાટણ ખાતે સદારામ સેવા સમિતિ ગુજરાત પાટણ દ્વારા આયોજિત અમારે ઠાકોર સમાજની કન્યા છાત્રાલયનું આજે ભૂમિપૂજન હતું. એની અંદર વિશાળ સંખ્યાની અંદર તમામ લોકો, વિદ્યાર્થીગણ, વડીલો, આગેવાનો અને રાજકીય સામાજિક તમામ હાજર રહ્યા અને વર્ષોથી જેની રાહ જોઈ રહ્યા હતા કે ખરેખર આ પાટણ નગરી એટલે વિદ્યાનગરી કહેવાય અને વિદ્યાનગરીની અંદર સમાજની કન્યા છાત્રાલયનું તટસ્થતાથી, મહેનતથી આ જે સપનું હતું એ આજે અમારું સાકાર થયું. એવું તમામ રાજકીય સામાજિક તમામ આગેવાનો હાજર રહી અને આનું પૂર્ણ થયું છે. આભાર માનીએ બાબાભાઈ ભરવાડ કે જેમને આ સમાજને ન ભૂતો ન ભવિષ્ય, જે એમને ખરેખર કે જે ગ્રાઉન્ડ લેવલથી મોડી અને પૂરું થાય ત્યાં સુધી સંપૂર્ણ જવાબદારી લીધી. એમને ખરેખર અભિનંદન છે. આખા હોસ્ટેલ પરિપૂર્ણ થાય એ પૂરેપૂરી જવાબદારી બાબાભાઈ ભરવાડે લીધી. એટલે નતમસ્તક વંદન કરીએ છીએ બાબાભાઈને. આવાવાળા સમયની અંદર માતાજી ખૂબ એમને મનોકામના પૂરી કરે અને અમારા ઠાકોર સમાજની અંદર પણ આજે ખુશીનો માહોલ છવાઈ ગયો કે ખરેખર જેની રાહ જોઈ રહ્યા હતા આ ભૂમિપૂજનની અંદર એમ સંપૂર્ણ જાહેરાત કરી કે બિલ્ડિંગથી માંડી તમામ ખર્ચ બાબાભાઈ ભરવાડ ઉઠાવશે. તો અમે લાગણી અનુભવીએ છીએ અને સમાજની અંદર શિક્ષણ વધુ આવે એનું અમને આહવાન કર્યું અને સમાજની અંદર તમામ આગેવાનો હાજર રહ્યા. ભાજપ હોય, કોંગ્રેસ હોય, તમામ રાજકીય પક્ષ ભૂલી એક મંચ ઉપર આવી અને તમામ એક સુરથી આહવાન કર્યું
નવઘણજીભાઈ ઠાકોર કે જે એમનું વિચારધારા હતી શરૂઆતથી કે સમાજની અહીં આગળ પણ એમને લાઇબ્રેરી પણ સમાજના સાથ સહકારથી બનાવી અને આ હોસ્ટેલનું પણ એમનું સપનું હતું એ પૂરું થશે. સાથે સાથે તમામે તમામ સદારામ સેવા સમિતિની અંદર તમામે તમામ સમાજના ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન. અને આખો સમાજ અમારો એક સાથે આજ મળી અને લાડવા ખાઈ અને આજે છૂટો પડ્યો અને હર્ષની લાગણી અનુભવે છે કે ખરેખર અમારા સમાજની અંદર જેની જરૂર હતી એની આજે પૂરી થઈ. અને રાજકીય પાર્ટી કોઈ પણ હોય પણ વિચારધારા શિક્ષણ માટે જે આ સ્તંભ બેડ ઉપાડ્યું છે એ આવા સમયની અંદર બહુ મજબૂતાઈથી સંપૂર્ણપણે એનું લોકાર્પણ થશે ત્યારે તારીખ પણ એની ડિક્લેર કરી દીધી છે બાબાભાઈ. અને પર મને વિશ્વાસ છે કે આ સપનું વર્ષોથી અધૂરું એ પૂરું થશે. આપનું શુભ નામ અને આપનો પરિચય આપો. હું સામાજિક શિક્ષણ સમિતિની અંદર આગેવાન સેવા સમિતિ સદારામ સેવા સમિતિની અંદર પણ છું અને વિદ્યાર્થી સંગઠન એનએસયુની અંદર જિલ્લા પ્રમુખ પણ છું. દાદુસિંહ ઠાકોર, પાટણ જિલ્લા એનએસયુ પ્રમુખ. નમસ્કાર મિત્રો, હું લાલજી કે ઠાકોર, ઉંદરા ગ્રામ પંચાયત સરપંચ. આજે પાટણ મુકામે સિંધવી માતાના મંદિરની અંદર આજે અમારી સદારામ સેવા સમિતિ દ્વારા ઠાકોર સમાજની જે કન્યાઓ માટે જે હોસ્ટેલ બની રહી છે એનું આજે ભૂમિપૂજન હતું. એની અંદર દાનવીર અને આખા વિશ્વની અંદર જેને આવડું મોટું દાન ના કર્યું હોય એવા મોટા દાનવીર જેને ઠાકોર સમાજ માટે આજે એમની તિજોરીઓ ખુલ્લી મૂકી દીધી છે. અને ઠાકોર સમાજ માટે શિક્ષણ, ઠાકોર સમાજ માટે સદારામ બાપાનું ધામ હોય અને ગામડે ગામડે ફરી અને ગામડે ગામડે શિક્ષણ વધે, શિક્ષણ માટે જાગૃતિ વધે અને દરેક વ્યક્તિઓ પોતાની દીકરીને દીકરા ભણાવતા થાય. આજે અમારી ઠાકોર સમાજની એ આર્થિક રીતે ખૂબ પછાત છે. અત્યારે ઘણા ખરા વ્યક્તિઓના ત્યાં અમારે ઠાકોર સમાજના લોકો ભાગ બોધે છે અને એ ચિત્ર જ્યારે બાબાભાઈ ભરવાડે જોયું કે ના ખરેખર આ ઠાકોર સમાજની દશા આવી છે તો એમને જે અંદરનો એમનો જે આત્મા હતો એ કકળી ઉઠ્યો અને અમને તાત્કાલિક ઠાકોર સમાજ માટે પહેલા બહેનો માટે હોસ્ટેલનું નિર્માણનું ભૂમિપૂજન કર્યું અને સમગ્ર જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગની અંદર જેટલો પણ ખર્ચો થાય એ સમગ્ર ખર્ચો બાબાભાઈ ભરવાડ કરશે. એના સિવાય સદારામ ધામ પાટણ મુકામે 10 વીઘા જમીનની અંદર આખું મોટું મંદિર થશે અને મંદિરની અંદર અલગ અલગ સમિતિઓ બનશે અને ગામડે ગામડે યુવાનોની સમિતિઓ બનાવી અને 1008 વ્યક્તિની જ્યારે સમિતિ બનાવી અને આ સમગ્ર ગુજરાતની અંદર આવનારા સમયની અંદર શિક્ષણ માટે ક્રાંતિ કરવાની હોય, રોજગાર માટે ક્રાંતિ કરવાની હોય, જે સમાજની અંદર જે કુરિવાજો છે એ કુરિવાજો માટે ક્રાંતિ કરવાની હોય તો એના માટે એક સમિતિની પણ રચનાની આજે જાહેરાત કરી છે. તો આજે હું બાબાભાઈ ભરવાડને અમારા ઠાકોર સમાજના જે સદારામ બાપા થઈ ગયા અને આ બીજા અમારા ઠાકોર સમાજના સંત ગણો તો કે ભગવાન ગણો એ રીતના આજે અમારો ઠાકોર સમાજ બાબાભાઈ ભરવાડને પૂજી રહ્યો છે અને માની રહ્યો છે. બસ અસ્તુ. સાથે સાથે પાટણની અંદર બહુ મોટી હોસ્પિટલ જેની અંદર ઓબીસી હોય, એસસી હોય કે એસટી હોય એ દરેક સમાજના લોકો મર્યાદિત ખર્ચની અંદર પોતાની સારવાર કરાવી શકે અને દરેક જો મોટી કોઈની બીમારી હોય તો વિના મૂલ્યે પણ બીમારી અને દવા કરાવી શકે. એના માટે એમને મોટી વિશાળ હોસ્પિટલ બનાવવાની પણ આજે જાહેરાત કરી છે. તો હું આવા દાનવીરનો આજના દિને ખૂબ ખૂબ આભાર માનું છું અને ભગવાન માતાજી એમને ખૂબ હજી શક્તિ આપે કે આવા સારા કાર્યો કરતા રહે. બાકી જય. સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજને જય સદારામ. આજે પાટણની પાવન ધરતી ઉપર સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા સદારામ કન્યા હોસ્ટેલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને ભૂમિપૂજનની સાથે એની ઓપનિંગની પણ તારીખની જાહેરાત કરી દીધી છે. 6 નવેમ્બર 2025 આજે એનું ભૂમિપૂજન, 6 નવેમ્બર 2027ના દિવસે દીકરીઓને પ્રવેશ આલવાની તારીખ નક્કી થઈ છે. આજે સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજે એક નવી દિશા આલવાનું કામ કર્યું છે. આજથી અમારી સદારામ સેવા સમિતિ ટીમ, પધારેલા તમામ કલાકારો, મહાનુભાવો અને સમાજના વડીલો, આગેવાનો સર્વોએ એકે અવાજે એક સંકલ્પ, એક ઠાકોર એક રિવાજ ગુજરાત, એક સમાજ એક રિવાજ. સમસ્ત ઠાકોર સમાજ તમામ ખોટા ખર્ચા, કુરિવાજ નાબૂદ કરી અને તેમના દીકરા અને દીકરીને ભણાવે. જે જન્મદિવસ છે, મરણ પ્રસંગ છે, લગ્ન પ્રસંગ છે, જે દેખાદેખીની અંદર સમાજમાં ખૂબ મોટા ખર્ચા થઈ રહ્યા છે. વર્તમાન સમયમાં સોનું ચાંદીના ખૂબ ભાવ છે, વાસણના ખૂબ ભાવ છે, કાપડના ખૂબ ભાવ છે, કરિયાણાના ખૂબ ભાવ છે અને આવા જો લાય મોંઘવારીની અંદર સમાજ દેખાદેખીમાં ખોટા પ્રસંગો કરે, ખોટા ખર્ચા કરે તો સમાજનું પતન થઈ જાય. એટલે અમારી સમગ્ર ટીમ સદારામ સેવા સમિતિ ગુજરાતની અંદર ટીમની અંદર કોઈ વ્યક્તિ નથી, નવગણજી નથી,
સમગ્ર ઠાકોર સમાજનું આ વિઝન છે. અને એમાં પૂજ્ય સદારામ બાપુના વર્ષોથી વિચારો હતા ગુજરાતમાં કે ભાઈ થોડું કરો પણ ઠીક કરો, વ્યસનથી દૂર રહો, કરકસર કરો, દીકરા દીકરીને ભણાવો. એ સદારામ બાપુનું અધૂરું સપનું જે રહી ગયું હતું એ સદારામ સેવા સમિતિ ગુજરાત પૂરું કરવાનું છે. અને અમે એક સૂત્ર આપ્યું છે ગુજરાતમાં કે ભાઈ 7/12 નામ રાખવા હોય તો 7/12 પાટણ આવો. 7/12 દિવસે સમસ્ત ગુજરાતના વિસ્તાર, પ્રાંત, તાલુકો, જિલ્લો, ગ્રામ્ય અને ગોળ મુજબ દરેકના અભિપ્રાય સૂચન લઈ અને મજબૂત સમાજનું બંધારણ બનાવવાનું છે. એ બંધારણ ગુજરાતનો આખો ઠાકોર સમાજ પાળે અને ખોટા ખર્ચા છે બંધ કરીને જે રકમની બચત થાય એ ટોટલ રકમ એમના દીકરા અને દીકરીઓની પાછળ શિક્ષણ પાછળ વાપરે. અમારી સદારામ સેવા સમિતિની આખી ટીમે નક્કી કર્યું છે કે સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજની દીકરીને કોઈ પણને વિદેશ અભ્યાસ કરવા જવો હશે અને એનો પરિવાર આર્થિક રીતે સમૃદ્ધ નહીં હોય તો આખી ટીમ ભેગી થઈને એને પૈસા આપી અને ટિકિટ બુક કરાવી અને એનો ટોટલ ખર્ચો કરશે. પણ હવે આજથી ઠાકોર સમાજની દીકરીઓને શિક્ષણ માટે ક્યાંય પણ ભીખ માગવી નહીં પડે એના માટે આખો સમાજ તેની પાછળ છે. અને સમાજને મારો વિનંતી કરું છું, પક્ષ, પાર્ટી, જાતિવાદ, ભ્રમવાદ, પેટાવાદ જે કોઈ હોય તે એ દૂર કરીને આખો સમાજ એક થાય. અને બીજું અમે એક સૂત્ર આપ્યું છે ટીઆરબી. ટીઆરબી એટલે ઠાકોર, રબારી અને ભરવાડ, આ ત્રણેય સમાજોની એકતા કરી અને શિક્ષણના માધ્યમથી ત્રણ સમાજોને નજીક લઈ અને આગામી સમયની અંદર એનું પરિણામ ખૂબ મોટું ગુજરાતમાં મળવાનું છે અને ગુજરાતમાં ખૂબ સારા સમાચાર મળવાના છે. એ દિશામાં જે નક્કી કર્યું છે. આપ સૌ જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ગુજરાતના તમામ મીડિયાનો પણ આભાર માનું છું કે અમારા કાર્યક્રમની સતત પ્રસારણ કર્યું, અમને સાથ અને સહયોગ આપ્યો તે બદલ સૌનો જય સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા જે દીકરા અને દીકરીમાં 100% શિક્ષણ લાવવા માટે અને સમાજનું સર્વાંગી આર્થિક વિકાસ થાય એ માટે કટિબદ્ધ થઈ અને આજે જે સમાજમાં જે કામ આપી અને એક ઉદાહરણ પૂરું પાડી અને જેનું કામ શરૂ કર્યું છે. શરૂઆતમાં હાઈટેક લાઇબ્રેરી બનાવી, ત્યારબાદ હોસ્ટેલ ભાડાની લઈ ચાલુ કરી, એના પછી જગ્યા લીધી અને જગ્યાના ભૂમિદાતા તરીકે મને ભરવાડ સમાજના અનમોલ રત્ન બાબાભાઈ ભરવાડે 2,51,00,000 દાન આપી અને ઠાકોર સમાજના ગભે હાથ મૂકી અને એમને શાબાશી આપી છે કે ઠાકોર સમાજ, ભરવાડ સમાજ અને રબારી સમાજને જ્યારે જરૂર પડશે ત્યારે બાબાભાઈ ભરવાડ હંમેશા સમાજની સાથે છે. કોઈ પણ દીકરા દીકરીને આર્થિક રીતે એનું પાહુ નબળું હોય અને શિક્ષણ જો છોડી દેવાની સ્થિતિ આવતી હોય તો તમામ બાળકોનું શિક્ષણ પૂરું પાડવા માટે સદારામ સેવા સમિતિ કાયમ માટે હાજર રહેશે. અસ્તુ. ભારત માતા કી જય.